રાજકોટની આજી નદીના કિનારે વસવાટ કરતા લોકોમાં સાંજ પડતાની સાથે જ ટેન્શનમાં વધારો થાય છે। કારણ બીજું કશું જ નથી, પરંતુ મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી જાય છે કે સ્થાનિકોને પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય છે। ઉલ્લેખનીય છે કે બેડી ગામમાં રહેતા લોકોને પોતાના ઢોર ઢાંખરને ફરજિયાતપણે મચ્છરદાની ઢાંકીને જ રાખવા પડી રહ્યા છે। મચ્છરોનો ત્રાસ અહીં એટલો છે કે જો લોકોએ પણ જીવવું હોય તો ફરજિયાતપણે મચ્છરદાનીની અંદર જ રહેવું પડી રહ્યું છે। અહીંના લોકોએ તમામ પક્ષના નેતાઓ તેમજ આગેવાનોને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે રજૂઆત કરી ચૂક્યા છે। રજૂઆતના પગલે હાલ જળકુંભી દૂર કરવા માટે 2 મશીન પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ કામગીરી એટલી ગોકળ ગતિએ થઈ રહી છે કે જળકુંભી ક્યારે પણ કાયમી રીતે આજી નદીમાંથી દૂર નથી થતી। ત્યારે હવે જોવું જ રહ્યું કે કુંભકર્ણની ઊંઘમાં પોઢી રહેલું તંત્ર સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં। અને કાયમીના માટે આના માટે ભાઈ મારે હેરાનગતિ, એટલે મારે એક નથી આખા ગામને હેરાનગતિ છે। આનાથી તો આનું કોઈ નિરાકરણ લેવા આવ્યો કર્મચારી કે જે તે કયો, તમે સંસદ સભ્ય કયો, ધારાસભ્ય કયો, જે તે કોઈ દી અહીંયા એનું ડિસિઝન લેવા નથી આવેલા માણસો। અહીંયા તમે સાંજે 5 વાગ્યા ને એટલે તમારે એવી પરિસ્થિતિ થાય કે તમારી આંખું ન ખોલે, રોડમાંથી અવારનવાર અકસ્માત બને। બોલો આના હિસાબે, કારણ કે માણસોને જવું હોય, હવે આંખમાં મચ્છર પડે, માણસ શું કરે, સોરવા વર્ગે ત્યાં થમો ભટકાઈ જાય। અને આના ત્રાસને હિસાબે તો કાયમી માટે બેડીમાં રોગચાળો નથી જતો। આ કોર્પોરેશનમાં આવે, ભાજપને જે તે કયો કે કોંગ્રેસને કયો, જે તે કોઈ એક એમ નથી કહેતા કે આનું અમે નિરાકરણ લેવી દેવું। અને અમારે કાયમી માટે આની પીડા છે। અવારનવાર રજૂઆત કરેલી છે, આ એક દીની વાત નથી। આ તમે આવ્યા એ બહુ સારી વાત છે કે અમારો આ જરાક તમારે દુઃખી અમે ઈશું ને તમે આ જરાક એમ થયું કે અમે આનું કંઈક કરી એમ, અમારા માટે તમે બહુ સારું કામ કર્યું। અત્યારે તો આ ભ્રષ્ટાચાર કરે છે, બિલ ઉધરતા, અરે આરામથી 100% ભ્રષ્ટાચાર છે। એમાં કોઈ સંશય વિનાની વાત છે, કારણ કે અત્યારે હમણાં તમે અત્યારે છો ને એટલે મશીન હાલશે, હમણાં તમે વ્યાજ આવો ને એટલે ભાઈ મશીન વાર હાકેલો કરે, 2 વખત અહીં કોઈ નથી હોતું। આનો હક નકર કેટલો હોય કે સતત ચાલુ રાખવું પડે, બરોબર। આમાં કર્મચારી સહિત ભાગીદાર છે, એમાં હું આ પાડું અને એ આવે તો મને ખબર, હું તેને મોટે કહેજો કે તારો ભાગ છે, મારે શું લેવા દેવા ભાઈ, હું હેરાન થાઉં છું ને કહું છું ને। 20-25 વર્ષથી આ બહુ માલ ઢોરને બહુ હેરાન કરે, મચ્છરદાનીમાં રાખવા પડે અને વારું કરવાના બે તો મચ્છરદાની ઓલી અગરબત્તીઓ જગાવવી પડે, બહુ મચ્છરનો ત્રાસ છે। અંધારું થાય એટલે મધની કોઈના ઉપર ઉડે। તમારી માંગ શું છે વિરમભાઈ? શું માંગ તો આ ખાલી કરે, આ શોપ કરે, એવી રીતે મચ્છર ન થાય, કોઈ માણસ બીમાર પડી જાય, મચ્છર 2-3 કરડે તો 5-6 કિલોમીટર એરિયામાં ગાંડી વેલ છે અત્યારે, એ વેલ નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે સ્થાનિક લોકોને। આજે આ એરિયો છે 5-6 કિલોમીટરનો, વેલનાથ છે, બેડી છે, માર્કેટિંગ યાર્ડ છે અને યાર્ડની બાજુનો એરિયો છે જે અત્યારે આપણે સ્થાનિક વેલ કાઢે છે એ જગ્યાએ ઊભા છીએ। આ બહુ ભયંકર પરિસ્થિતિ છે। 6 વાગ્યા પછીનો સમયગાળો મચ્છર માટેનો એટલો વધીને છે કે લોકો બોલી નથી શકતા, જમી નથી શકતા, જ્યાં આંકણે બહુ ભયંકર પરિસ્થિતિ છે। 8 થી 10 કિલોમીટરની અંદર આ ફેલાયેલી છે આમને હળંગે હળંગ આખી નદીમાં। આમાં 2 મશીન તો ચાલે જ છે એક જ ધારામાં, આમાં હજી વધારે મશીનની જરૂર પડશે। અંદાજિત તો એમાં કાંઈ ન કહી શકીએ, કેમ કે 2 મશીનથી કાંઈ ન થાય, 2 મશીન જે હાલે ને ત્યાં સુધી કાંઈ ન થાય, બાકી જે વધારે મશીન આવે ને તો 5-6 મહિનાની અંદર દૂર થઈ જાય। રાજકોટની આજી નદી કાંઠે આવેલા બેડી ગામ અને રેલનગર સહિતના વિસ્તારોમાં લોકો મચ્છરથી ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે અને ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોઈ શકાય છે કે આજી નદીની અંદર જે જળકુંભી લાગી ચૂકી છે, આ જળકુંભી દૂર કરવાની કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ 2 જેટલા મશીનો છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અંદાજિત 8 કિલોમીટર એરિયાની અંદર આ જળકુંભી છે, ગાંડી વેલ છે તે જોવા મળી રહી છે। ત્યારે માત્ર 2 મશીનથી ખૂબ જ લાંબો સમય છે તે લાગી શકે એમ છે। ત્યારે જો ખરેખર અહીંના જે લોકો છે, પછી તે બેડી ગામના લોકો હોય, બેડી માર્કેટિંગ યાર્ડમાં કામ કરનારા મજૂરો હોય, વેપારીઓ હોય, આ તમામને જો મચ્છરોના ત્રાસમાંથી જો મહાનગરપાલિકાએ કાયમી માટે મુક્ત કરવા હોય તો અહીંયા 6 થી વધુ મશીન છે તે રાખવા પડી શકે તેમ છે। હાલ અત્યારે આપ જે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો, આ રાજકોટ મહાનગર
નગરપાલિકા દ્વારા અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે આ મશીન છે તે વસાવવામાં આવ્યું હતું અને ત્યારબાદથી આ મશીન છે તે સતત આજી નદીની અંદરથી જે ગાંડી વેલ છે એટલે કે જેને જળકુંભી કહેવામાં આવે છે તેને દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ખરા અર્થમાં આ જે જળકુંભી છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે. કારણ કે આ જ પ્રકારે જો ગોકળ ગતિથી કામ થશે તો અંદાજિત 5 થી 6 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. તો પાછો જે ગંદુ પાણી હોવાના કારણે ચોમાસાથી આ જે ગાંડી વેલ છે તે ઉત્પન્ન થવાનું ફરીથી શરૂ થઈ જતું હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.